હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 27/8/2026 આપણે બજાર ભાવ જોઈને તો માર્કેટની એક નંબર ડુંગળી છે. આપણે બજાર ભાવ ડુંગળીથી શરૂઆત કરી. જો આ ડુંગળી આવું ભાવે છે. જે એક નંબર ફ્રેશ એવી ડુંગળીમાં બજાર ભાવ જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ડુંગળી. અત્યારે મૂળા શિયાળા જેવા આવે છે અને છૂટા મૂળા છે. આ મૂળામાં 15 થી માંડીને 17 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આપણે રાજુભાઈ ધમલપર વાળા વેચે છે મૂળા. પાથરામાં જોઈને તો આ મૂળા એક નંબર 25-30 રૂપિયાનો પાથરો વેચાય છે. આપણે પાલકમાં બજાર જોઈને તો જો એક નંબર ચોખ્ખો ફ્રેશ એવો પાલક છે. બજાર અત્યારે મંદી પડી ગઈ છે. 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલક. શું નામ ભાઈ? હીરાભાઈ, ગામ ભીમગઢ. ભીમગઢ થી આવે છે. ધીરુભાઈ ખેડૂતનું નામ છે. આપણે મેથી અત્યારે માર્કેટમાં સારી એવી આવે છે. વરસાદ નથી એટલે બજાર ભાવમાં જોઈને તો 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું. શું નામ ભાઈ? હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ શિરોડાથી આવે છે આ મેથી લે. આપણે દેશી તાંજરીઓ છે. જો દેશી તાંજરીયામાં બજાર ભાવ જોઈને તો 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. દેશી તાંજરીઓ આપણે ભીમગઢ થી ભાઈ આવે છે તાંજરીઓ લઈને. ને તો વરસાદ નથી તો માલ ઘણો બધો આવ્યો છે. જેમ શિયાળામાં માલ આવે ને એવો માલ આવ્યો છે. મેથી પણ શિયાળા જેવી આવી છે. ઘણો બધો માલ છે. આપણે જો આ હુવાભાજી પણ ચાલુ થઈ ગઈ માર્કેટમાં. બજાર ભાવ જોઈ તો 4 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે હુવાભાજીનું. જે આપણે બેડી ગામથી ભાઈ આવે છે હુવાભાજી લઈને. આપણે શિયાળાના સિઝનમાં આવે પણ આ ચોમાસામાં ખાસ એક નંબર પાન થાય છે. અડવીના પાન જે બજાર ભાવ જોઈને તો 10 રૂપિયાની પાણી વેચાય છે આ પાનની. જે સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે એકદમ ગ્રીન હરીન પત્તા. આપણે જોનીભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ધાણામાં જોઈને તો હમણાંથી એક અઠવાડિયાથી એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. આ ધાણા જો એક નંબર ધાણા છે. બજાર ભાવમાં વાત કરીએ ને તો છૂટું 10 રૂપિયા કિલો માંડમાંડા વેચાય છે. બાકી ઉધડી ભારી 18 કિલા 20 કિલાની ભારી આવે છે. જે 150 થી માંડીને 100 રૂપિયા સુધી વેચાય છે ભારી. એકદમ ધાણામાં મંદુ છે. શું નામ ભાઈ? અશોકભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ ગઢડિયા થી આવે છે આ ધાણા લઈને. આપણે આ ધાણી જોવો તમે, પાઉંજા જેવી ધાણી છે. આ પાઉંજામાં પણ બજાર ભાવ જોઈને તો 10 રૂપિયા કિલો વેચાય છે અને ઓની હારવાર 150 ની ભારી વેચાય છે. આપણે મનુભાઈ દૈસરા વાળા જેનું વેચાણ કરે છે. જો ધાણી આજે અત્યારે જોઈને તો માલ એટલો માર્કેટમાં આવેલો છે. આજ માલ ખાલી નહીં થાય. જો ઢગલા પડ્યા છે માલના. આ 2 પ્લેટફોર્મ ભરાઈ ગયા છે. આ બાજુ છે અને પ્લસ ઓલી બાજુ પણ માલ પડ્યો છે. ને બજાર પણ આપણે જોઈને એકદમ મંદી છે. આપણે જોઈને તો લીમડામાં અત્યારે એકદમ ભયાનક મંદી છે. જો આખા પાનનો લીમડો છે પણ મંદીના હિસાબે આ પૂરીઓ 3 રૂપિયાથી 4 રૂપિયા સુધી વેચાય છે. એકદમ મંદી છે. શું નામ ભાઈ? પ્રતિકભાઈ ભાઈ નું નામ છે જે જારિયા થી આવે છે આ લીમડો લઈને. આપણે દેશી મેથી જોઈ જેને કસ્તુરી મેથી પણ કહેવામાં આવે છે. બજાર ભાવમાં વાત કરીને તો 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. અત્યારે આ મેથીમાં પણ મંદી પડી ગઈ છે. આપણે ભૂપતભાઈ ખેડૂત નું નામ છે જે બેડી થી આવે છે આ મેથી લઈને. લાલ તાંજરીઓ આપણે લાલ તાંજરિયામાં એવરેજ બજાર હોય છે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. જે આ લાલ તાંજરીઓ આપણે ઋત્વિકભાઈ બેડી વાળા લઈને આવે છે. આપણે લીલી ભાજી પણ ચોમાહામાં આવે છે ને આ લીલી ભાજીમાં જોઈને તો 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ પણ બેડી થી આવે છે લીલી ભાજી. જોઈને તો આટલો મસાલો આવેલો છે. ઢગલા મોટે માલ આવેલો છે.
આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને આપણે જોઈએ આમાં પણ હોલસેલ ભાવ છે. જે 25 કિલોનું કેરેટ હોય છે એનો ભાવ છે. આપણે લાંબા ટમેટાથી શરૂઆત કરી. આ લાંબુ ટમેટું જોઈને તો સેજ મીડિયમ એવું છે, સાઈઝ સારી એવી મોટી છે. બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે હિરેનભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગોળ ટમેટું જોઈજો, એકદમ મોટી સાઈઝ નું છે અને કડક માલ છે, બેંગ્લોર આવે. આમાં બજાર ભાવ જોઈને તો 22-25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ ટમેટામાં શું નામ ભાઈ? અજયભાઈ ભાઈ નું નામ છે, જે આ ટમેટાનું વેચાણ કરે છે. આપણે અત્યારે જોઈએ તો ડીટીયા વાળું એક નંબર ફ્રેશ એવું ટમેટું પણ માર્કેટમાં આવે છે અને આ ટમેટામાં બજાર ભાવ જોઈએ તો 30 રૂપિયા સુધી કિલો થાય છે. આવું ડીટીયા વાળું સારું એક નંબર ટમેટામાં 28 રૂપિયા 30 રૂપિયા ભાઈ આપણે વેચીએ. આપણે નાની સાઈઝની ટમેટી છે, જે ગોલી ટાઈપની, એકદમ નાનું. આમાં બજાર ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો બજાર થાય છે. જે ભાઈ વેચે છે અહીંયા જોઈને તો ઓલ ઓવર ટમેટા વેચાય છે ને આપણે ક્વોલિટી વાઇઝ ભાવ થાય છે, પણ એવરેજ ભાવ મીડિયમમાં મીડિયમ ટમેટું 15 થી માંડી 28-30 રૂપિયા સુધી કિલો થાય છે. બેંગ્લોર આવે છે, લાંબુ આવે છે. હવે આપણે અમેરિકન મકાઈમાં જોઈએ. અહીંયા અમેરિકન મકાઈ હોલસેલ વેચાય છે. જે બોરી રહીને એમાં 30 થી લઈને 32 કિલો સુધી વજન આવે છે. આવી રીતની અને આપણે આવી રીતની મકાઈની ક્વોલિટી છે. આ એક નંબર મકાઈમાં બજાર ભાવ જોઈને તો 18 થી માંડી 20-21 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મકાઈ. જે ભાઈ આપણે વેચાણ કરે છે મકાઈનું. હવે આપણે દેશી મકાઈ જોઈ, જે આપણી અહીંની દેશી મકાઈ છે, અમેરિકન નથી. જો આ મકાઈ જે દોડો છે નાનો આવે છે, દાણા સારા એવા મોટા આવે છે. આ મકાઈમાં બજાર ભાવની વાત કરીએ ને તો 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી મકાઈના. જે આપણું આ દેશી મકાઈ રહ્યું ને એ જગદીશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. અમેરિકનમાં કેવું ભાવ થાય? 15 રૂપિયાથી 20 રૂપિયા. અમેરિકનમાં જોઈને તો ભાઈનું કેવું એવું છે 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ થાય છે. જો તમે ક્વોલિટી એક નંબર. વજન આપણે જોયું એમ 30 કિલોની આજુબાજુ એક બોરીમાં વજન આવે છે. આવી રીતની બોરી આવે છે. આપણે આ અમેરિકન મકાઈ જોઈએ, આ પણ ક્વોલિટી સારી એવી છે, પણ આમાં બજાર ભાવ જોઈને તો થોડીક નીચી એવી છે. જોઈને તો 16-17 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે આ અમેરિકન મકાઈની જે આપણે ઋત્વિકભાઈ વાઘેલા જેનું હોલસેલ થી વેચાણ કરે છે. ભાઈ રીઝનેબલ ભાવમાં અને સારો માલનું વેચાણ કરે છે. જે 15 નંબરમાં ભાઈ બેસે છે ઋત્વિકભાઈ.